જો તમે વિચારતા હોય કે સામાજિક વિજ્ઞાનની મેથડમાં કેવા પ્રશ્નો પૂછાય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ટેટ 2, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી આ ત્રણેય પરીક્ષામાં પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથડના પ્રશ્નો પૂછાય છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં મેથડમાં આમ તો ઘણા બધા ટોપિક આવી જાય છે, જેમ કે સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો અને હેતુઓ, સામાજિક વિજ્ઞાન આયોજન, અભ્યાસક્રમ, વિવિધ શિક્ષણ પદ્ધતિઓ, પાઠ્યપુસ્તક, સામાજિક વિજ્ઞાન શિક્ષક, સામાજિક વિજ્ઞાન મંડળ, મૂલ્યાંકન, શૈક્ષણિક સાધનો, સામાજિક વિજ્ઞાન ખંડ, સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં અનુબંધ અને સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં વિવિધ પ્રયુક્તિઓ. જેમાંથી આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન શિક્ષણની 12 જેટલી વિવિધ પદ્ધતિઓની વાત કરવાના છીએ. જો તમે પદ્ધતિઓ સિવાય ઉપર જણાવેલ અન્ય કોઈ ટોપિક વિશેના પ્રશ્નો જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો. જો વધારે કોમેન્ટ મળશે તો બીજા ટોપિકના પણ આવી રીતે MCQ પ્રશ્નોનો વિડીયો બનાવીશ. આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન શિક્ષણની 12 પદ્ધતિઓમાંથી કુલ 200 જેટલા મોસ્ટ IMP MCQ પ્રશ્નો આપેલા છે, જેમાં છે કથન ચર્ચા પદ્ધતિ, આધાર પદ્ધતિ, નાટ્યકરણ પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, પ્રદર્શન પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, જીવન ચરિત્ર કે જીવન વૃત્તાંત પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, જૂથ અધ્યાપન પદ્ધતિ કે ટીમ ટીચિંગ, જૂથ ચર્ચા પદ્ધતિ અને વ્યાખ્યાન પદ્ધતિ. આપને એમ લાગે કે વિડીયો ઉપયોગી છે તો બસ કોમેન્ટમાં 2 શબ્દો લખજો. તમારી પાસે આટલી જ અપેક્ષા છે. તો વધુ સમય ન લેતા જોઈએ આ વિડીયો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. કેળવણીની સમગ્ર પ્રક્રિયાના 3 પાયાના પ્રશ્નો પૈકી કઈ રીતે શીખવવું, હાઉ ટુ ટીચ, તે કોનો નિર્દેશ કરે છે? જવાબ C. શિક્ષણની પદ્ધતિ. શિક્ષણ પદ્ધતિ એ એક એવી પ્રણાલી છે જેના દ્વારા શિક્ષક વિદ્યાર્થી સાથે તેના સ્તર પર સંબંધ પ્રસ્થાપિત કરે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ ડૉક્ટર K.C. જૈન. કથન અને ચર્ચા બંને પદ્ધતિનું મિશ્રણ એટલે કઈ પદ્ધતિ? જવાબ C. કથન ચર્ચા પદ્ધતિ. કથન ચર્ચા પદ્ધતિનો વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે શિક્ષકે સૌપ્રથમ શું કરવું જોઈએ? B. એકમને પેટા વિભાગમાં વહેંચવો જોઈએ. કથન ચર્ચા પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં કઈ માનસિક શક્તિઓનો વિશેષ વિકાસ થાય છે? C. નિર્ણય શક્તિ, વિચાર શક્તિ અને તર્ક શક્તિ. વર્ગમાં શરમાળ વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય છે, જેમાં તેઓ પ્રશ્નોત્તરી દ્વારા જોડાય છે? તો એ છે B. કથન ચર્ચા પદ્ધતિ. કથન ચર્ચા પદ્ધતિની મર્યાદા નીચેનામાંથી કઈ છે? તો B. કે આમાં વિષયાંતર થવાની શક્યતા રહેલી છે. જો કથન ચર્ચા પદ્ધતિમાં શિક્ષક દ્વારા પૂર્વ આયોજન ન થયું હોય તો શું પરિણામ આવે છે? તો ચર્ચા ઉપર છેલ્લી જ થાય છે. કથન ચર્ચા પદ્ધતિનો વર્ગખંડમાં વિનિયોગ ક્યારે સૌથી શ્રેષ્ઠ ગણાય છે? એ છે ઓપ્શન C. વિષય પ્રવેશ અને વિષય વસ્તુની સ્પષ્ટતા માટે. સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખો અને સિક્કાઓનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે? તો એ છે આધાર પદ્ધતિ. સામાજિક વિજ્ઞાન કયા પ્રકારનું શાસ્ત્ર હોવાથી એમાં આધાર પદ્ધતિ ઉપયોગી છે? તો એ છે B. પરિવર્તન પામતું શાસ્ત્ર. નીચેનામાંથી કયો અલેખિત આધાર અનરાઇટન સોર્સ નથી? તો એ છે C. સરકારી આદેશો. નીચેનામાંથી કયો લેખિત આધાર છે? તો એ છે ઓપ્શન D. ડાયરીઓ કે રોજનીશીઓ. આધાર પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કઈ વૃત્તિ સંતોષાય છે? એ છે ઓપ્શન B. જિજ્ઞાસા વૃત્તિ. ઐતિહાસિક લેખકોએ લખેલો ઇતિહાસ
આધાર પદ્ધતિના કયા વર્ગીકરણમાં આવે છે? એ છે ઓપ્શન બી, લેખિત સાધનો. આધાર પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? મૂળ લેખિત આધારો બાળકની માતૃભાષામાં મળતા નથી. ભૂતકાળને જીવંત બનાવવા માટે સામાજિક વિજ્ઞાનમાં કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે? તો એ છે ઓપ્શન બી, આધાર પદ્ધતિ. આધાર પદ્ધતિમાં પ્રાપ્ત માહિતીની અલ્પતાને કારણે શિક્ષકને કઈ મુશ્કેલી પડે છે? ઓપ્શન બી, અર્થઘટન કરવું મુશ્કેલ બને છે. આધાર પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કયા દૃષ્ટિકોણનો વિકાસ થાય છે? ઓપ્શન સી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. નાટક શબ્દ કયા મૂળ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે? ઓપ્શન બી, નટ. વર્તમાન સમયની વર્ગની 4 દિવાલોની યંત્રવત શિક્ષણની મર્યાદા દૂર કરવા કઈ નવીન પદ્ધતિ વિકસી છે? એ છે ઓપ્શન સી, નાટ્યકરણ પદ્ધતિ. નાટ્યકરણ પદ્ધતિમાં મૂળભૂત રીતે કયું તત્વ સમાયેલું છે જે બાળકોનો મૂળભૂત સ્વભાવ છે? એ છે રમતનું તત્વ. નાટ્યકરણ પદ્ધતિ કેવી પદ્ધતિ ગણાય છે? વિદ્યાર્થી કેન્દ્રી. નાટ્યકરણ પદ્ધતિનો એક મુખ્ય લાભ એ છે કે તે દ્વારા વિદ્યાર્થીઓમાં ખાલી જગ્યા ઓપ્શન બી, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કઈ પદ્ધતિ ક્રિયા દ્વારા શિક્ષણ સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે? તો એ છે આ નાટ્યકરણ પદ્ધતિ. નાટ્યકરણ પદ્ધતિની આર્થિક મર્યાદા કઈ છે? તો એમાં સ્ટેજ અને પોશાક એ ખર્ચાળ નીવડે છે. નાટ્યકરણ પદ્ધતિનો અમલ કરતી વખતે કઈ બાબતની ખાસ જાળવણી થવી જોઈએ? તો એ છે ઐતિહાસિક સત્યો અને સમયરેખાની જાળવણી. નાટ્યકરણ પદ્ધતિનો ઉપયોગ વર્ગખંડમાં કઈ બાબત માટે કરી શકાય? તો એમાં આવશે ઓપ્શન ડી, એટલે કે એ અને બી બંને. માત્ર પ્રસ્તાવના માટે પણ કરી શકાય અને વિષય વસ્તુની સ્પષ્ટતા અને મૂલ્યાંકન માટે પણ કરી શકાય. શિવાજીનો રાજ્યાભિષેક એકમ ભણાવવા માટે કઈ પદ્ધતિનો વિનિયોગ સૌથી અસરકારક રહેશે? તો એ છે નાટ્યકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિમાં બાળકોના અનુકરણ અને અભિનય કરવાના વલણનો મહત્તમ શૈક્ષણિક ઉપયોગ લેવાય છે? તો એ છે નાટ્યકરણ. વસ્તુઓના યોગ્ય નિરીક્ષણ ઉપર જ સામાજિક વિજ્ઞાનના વાસ્તવિક જ્ઞાનનો આધાર છે. આ વિધાન કોનું છે? એ જેમ્સ ફેરગ્રીવ. પ્રવાસ પદ્ધતિ વિશેષ કરીને કયા વિષયના શિક્ષણનો આત્મા ગણાય છે? એ છે ઓપ્શન સી, ભૂગોળ. જ્યારે દૂરના પ્રદેશોનો વાસ્તવિક પ્રવાસ શક્ય ન હોય ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? ઓપ્શન બી, કાલ્પનિક પ્રવાસ યોજવો. જે પ્રાણવાન શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને જેટલા અવકાશ નીચે વિસ્તરેલી પૃથ્વીના દર્શને ઉમંગભેર લઈ જાય છે, આ કથન કોનું છે? પ્રાધ્યાપક ત્રિવેદી. પ્રવાસ પદ્ધતિનો સૌથી મોટો શૈક્ષણિક લાભ કયો છે? તો એ છે પ્રત્યક્ષ અનુભવ અને વાસ્તવિક પરિસ્થિતિની પ્રાપ્તિ થાય છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં કયા અગત્યના કૌશલ્યોનો વિકાસ થાય છે? એ છે અવલોકન અને નોંધ કરવાની ટેવ. પ્રવાસ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કઈ સામાજિક ભાવના પ્રબળ બને છે? એ છે ઓપ્શન સી, સહકાર અને સમૂહ ભાવના. ઐતિહાસિક સ્થળોની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓમાં કયું મૂલ્ય કેળવાય છે? તો એ છે ઓપ્શન બી, રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક ગૌરવ. પ્રવાસ પદ્ધતિની એક મોટી મર્યાદા કઈ છે? તો એ છે સમયની અનિશ્ચિતતા અને આર્થિક મુશ્કેલી.
પ્રવાસના આયોજનમાં કયું સોપાન સૌથી વધુ કાળજી માગી લે છે? તો એ છે પ્રવાસની પૂર્વ તૈયારી. પ્રવાસ પૂર્ણ થયા બાદ શાળામાં કઈ પ્રવૃત્તિ કરાવવી હિતાવહ છે? તો એમાં આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. હસ્તલિખિત અંક પણ તૈયાર કરવો, ચર્ચા સભાનું આયોજન કરવું અને પ્રદર્શન. આ તમામ ઓપ્શન આવશે. પ્રવાસ પદ્ધતિના મૂલ્યાંકન માટે નીચેનામાંથી કઈ રીત વાપરી શકાય? તો એમાં પણ આપેલ તમામ, પ્રશ્નાવલી, અભિપ્રાયાવલી પણ વાપરી શકાય, નિબંધ લેખન પણ અને પેનલ ચર્ચા પણ. પ્રવાસ દરમિયાન જો પ્રવૃત્તિ માત્ર મોજ મજા બની જાય તો શું થાય? તો શૈક્ષણિક મૂલ્ય છે એ ઘટી જાય. ભૂગોળમાં જમીન રચના, આબોહવા અને વનસ્પતિનો તળસ્પર્શી અભ્યાસ કરાવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો એ છે પ્રવાસ પદ્ધતિ. ઇતિહાસને લગતી તમામ સામગ્રી કોઈ એક યા વધુ ખંડોમાં વિભાગવાર પ્રદર્શિત કરવાની પ્રક્રિયા એટલે ઇતિહાસનું પ્રદર્શન. આ વ્યાખ્યા કઈ પદ્ધતિની છે? તો એ છે પ્રદર્શન પદ્ધતિ. શાળા કક્ષાએ ભરાતા પ્રદર્શનોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? તો વિદ્યાર્થીઓને તાલીમ અને જ્ઞાન આપવાનો. શિક્ષકના નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ કે અન્ય રીતે પ્રાપ્ત કરેલ પ્રદર્શન સામગ્રીના અવલોકન પર આધારિત વર્ગ વ્યવહાર દ્વારા એકમનું શિક્ષણ કાર્ય. આ વ્યાખ્યા કોણે આપી છે? હક્સલી રોનાલ્ડ. પ્રદર્શન પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે? તેમાં હેતુની સ્પષ્ટતા હોય છે અને તે એકમ આધારિત હોય છે. પ્રદર્શન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ દ્વારા શું વિકસાવવામાં આવે છે? અર્થઘટન શક્તિ. સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં પ્રદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવાથી કયો મુખ્ય ફાયદો થાય છે? વિદ્યાર્થીઓ વિષયમાં રસ લેતા થાય છે અને વિષય વસ્તુની સચોટ સમજ મળે છે. પ્રદર્શન ગોઠવવા માટે જવાબદારીઓનું વિભાજન કરવાથી વિદ્યાર્થીઓમાં કયો ગુણ વિકસે છે? ઓપ્શન એ, નેતાગીરીના ગુણો. પ્રદર્શન પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે એક વિષય સાથે બીજા વિષયનો સમન્વય જો સાધવામાં આવે તો તેને શું કહેવાય? ઓપ્શન બી, અનુબંધ વિકસાવવો. પ્રદર્શન પદ્ધતિની એક મર્યાદા કઈ હોઈ શકે? તો એ છે ઓપ્શન બી, જૂથ વિભાજનમાં અયોગ્યતાને લીધે મતભેદ અને સંઘર્ષ ઊભા થાય. પ્રદર્શન નિહાળ્યા બાદ વર્ગખંડમાં શું કરવું અતિ આવશ્યક છે? તો એ છે ચર્ચા સભા અને પ્રશ્નોત્તરી. આપત્તિ વ્યવસ્થાપન એકમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ વગેરેની માહિતી ચાર્ટ દ્વારા અલગ અલગ દર્શાવવી તે કઈ પદ્ધતિનો વિનિયોગ છે? ઓપ્શન એ, પ્રદર્શન પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિના મૂળમાં કોની શૈક્ષણિક વિચારધારા કાર્ય કરે છે? ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ. શૈક્ષણિક ક્ષેત્રે પ્રોજેક્ટ પદ્ધતિનો સર્વપ્રથમ આરંભ ક્યાં થયો હતો? ઓપ્શન સી, યુએસએ. પ્રોજેક્ટ પદ્ધતિને વ્યવહારુ અને વૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર અને તેનું નામકરણ કરનાર કોણ હતા? તો એ છે વિલિયમ કિલપેટ્રિક. સામાજિક પરિસ્થિતિમાં સહૃદયતાપૂર્વક ચાલતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ એ પ્રોજેક્ટ છે. આ વ્યાખ્યા કોની છે? તો એ છે કિલપેટ્રિક. પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં રહીને થતું સમસ્યાના ઉકેલ શોધવાનું કાર્ય છે. કોનું કથન છે? સ્ટીવનસન. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનોમાં સૌથી પહેલું સોપાન કયું છે? યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું. પ્રોજેક્ટના વિષયની પસંદગી મૂળભૂત રીતે કોના તરફથી થવી જોઈએ? વિદ્યાર્થીઓ તરફથી. પ્રોજેક્ટનો વિષય કેવો હોવો જોઈએ? તો એ પડકારરૂપ અને વાસ્તવિક જીવન સાથે અનુબંધિત હોવો જોઈએ.
પ્રોજેક્ટ પદ્ધતિની સફળતાનો મુખ્ય આધાર કયા સોપાન પર રહેલો છે? તો એ છે આયોજન. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા મુખ્યત્વે કેવી હોય છે? તો એ છે માર્ગદર્શક અને સહાયક. પ્રોજેક્ટના અમલ દરમિયાન સૌથી મહત્વની બાબત કઈ છે? તો એ છે દરેક જૂથે પોતાને સોંપેલ કાર્ય પર જ કામ કરવું. પ્રોજેક્ટ પદ્ધતિમાં મૂલ્યાંકન કયા તબક્કે થાય છે? ઓપ્શન સી, પ્રોજેક્ટ શરૂ થાય ત્યારથી અંત સુધી સતત મૂલ્યાંકન થાય છે. ગોખણપટ્ટીમાંથી મુક્તિ અને સ્વ અધ્યયન દ્વારા શીખવાની તક કઈ પદ્ધતિ પૂરી પાડે છે? તો એ છે પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિનો ગેરફાયદો કયો છે? બી, એમાં જ્ઞાનનું સાતત્ય જળવાતું નથી અને તે ખર્ચાળ છે. વિચાર અને આચારનો સમન્વય કઈ પદ્ધતિનો મુખ્ય ફાયદો છે? એ છે આ પ્રોજેક્ટ પદ્ધતિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? પ્રોફેસર હોલક્વેસ્ટ. કઈ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિના વર્ગ આયોજન અનુસાર રચાયેલી અને તેનું વિકસિત સ્વરૂપ છે? ઓપ્શન બી, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો જેમાં શિક્ષકના સતત નિરીક્ષણ હેઠળ વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું સ્વ અધ્યયન થતું હોય. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો શિક્ષક માર્ગદર્શક તરીકે અને વિદ્યાર્થી. કઈ કમિટીએ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ અંગે ભલામણ કરેલ છે? ઈશ્વરભાઈ કમિટીએ. ક્લાર્ક અને સ્ટારની વ્યાખ્યા મુજબ આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ કોના માર્ગદર્શન હેઠળ કામ કરે છે? તો એ છે શિક્ષકના માર્ગદર્શન હેઠળ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો કયો છે? તો આમાં વૈયક્તિક તફાવતો સંતોષાય છે અને સ્વનિર્ભરતા વધે છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં નિદાન કાર્ય પછી કયું કાર્ય હાથ ધરવામાં આવે છે? તો એ છે ઉપચારાત્મક કાર્ય. આ પદ્ધતિની એક મર્યાદા એ છે કે તેમાં કયા કૌશલ્યોનો વિકાસ થતો નથી? તો એ છે મૌખિક અભિવ્યક્તિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી અને સફળ બને છે? તો એ છે ઓપ્શન સી, ઉપલા વર્ગ માટે એટલે કે માધ્યમિક કક્ષા માટે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો એમાં સૌથી પહેલા આવે છે આયોજન વ્યવસ્થા. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો વર્ગમાં ઉપયોગ ક્યારે કરી શકાય? તો આપેલ તમામ પરિસ્થિતિમાં. જ્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ટેવોનું અવલોકન કરવું હોય, શિક્ષક ગેરહાજર હોય અથવા તો વ્યક્તિગત તફાવતો જાણવા હોય ત્યારે. ઉત્તર ભારતની નદીઓ અથવા ગ્રાહક સુરક્ષા જેવા એકમો કઈ પદ્ધતિથી અસરકારક રીતે શીખવી શકાય? તો એ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. જીવન ચરિત્ર પદ્ધતિની સફળતાનો મુખ્ય આધાર કોના પર રહેલો છે? શિક્ષકની ભાષા, વાણી, કૌશલ્ય અને વ્યક્તિત્વ પર. બાળકોમાં વીર પૂજાની ભાવના કઈ અવસ્થામાં વિશેષ હોય છે જેનો લાભ આ પદ્ધતિ લે છે? ઓપ્શન બી, ઉચ્ચ પ્રાથમિક કક્ષા ધોરણ 5 થી 8. જે વ્યક્તિએ ઇતિહાસના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે એના જન્મથી મૃત્યુ સુધીના સમગ્ર જીવનને મૂલવતી શિક્ષણ પદ્ધતિ એટલે બી, જીવન ચરિત્ર પદ્ધતિ. જીવન ચરિત્ર પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કયો મુખ્ય નૈતિક લાભ થાય છે? એ ચારિત્ર્ય નિર્માણ સિદ્ધ થાય છે. ઐતિહાસિક વ્યક્તિઓના જીવન કાર્યો વચ્ચે રહેલી સમાનતા અને અસમાનતા ઓળખવાથી બાળકોમાં કઈ શક્તિ વિકસે છે? એ છે
તુલના શક્તિ કમ્પેરિઝન. વ્યક્તિ સમાજને ઘડે છે અને સમાજ વ્યક્તિને કેળવે છે. આ ખ્યાલ વિદ્યાર્થીઓને કઈ પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કરી શકાય? તો એ છે ઓપ્શન સી, જીવન ચરિત્ર પદ્ધતિ. સમયરેખા દોરવી, સમયરેખા વાંચવી અને નકશા પૂરવા જેવા કૌશલ્યો કઈ પદ્ધતિ સાથે સુસંગત રીતે વિકસી શકે છે? તો એ છે જીવન ચરિત્ર પદ્ધતિ. જીવન ચરિત્ર પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? તો ઓપ્શન ડી, એ અને સી બંને, કે તેનાથી સમાજના સમગ્ર દર્શનનો ખ્યાલ આવી શકતો નથી અને તે માત્ર ગણિતમાં જ ઉપયોગી છે. શિક્ષકની પૂર્વગ્રહયુક્ત રજૂઆતથી કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને ખોટું માર્ગદર્શન મળવાનો ભય રહેલો છે? તો એ છે ઓપ્શન સી, જીવન ચરિત્ર પદ્ધતિ. જીવન ચરિત્ર પદ્ધતિના પરિણામે બાળકોમાં કયું દૂષણ રોપાય એવી સંભાવના રહેલી છે? તો એ છે અંધશ્રદ્ધાપૂર્વક વ્યક્તિ પૂજાનું દૂષણ. સરદાર પટેલ કે ગાંધીજીનો એકમ ભણાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય? તો એ છે જીવન ચરિત્ર પદ્ધતિ. માર્ગ પરનું પાટિયું સ્વયં ચાલતું નથી, માત્ર મુસાફરને માર્ગદર્શન આપે છે. આ ઉદાહરણ શિક્ષણની કઈ પદ્ધતિની ફિલસૂફી સમજાવે છે? બી, સ્વાધ્યાય પદ્ધતિ. સ્વાધ્યાય પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો એ છે બાળકને જાતે સ્વ અધ્યયન કરવાનું કૌશલ્ય અને આવડત આપવી. એકલવ્યએ જાતે જ બાણ વિદ્યા શીખી હતી. આ ઉદાહરણ કઈ પદ્ધતિની અસરકારકતા દર્શાવે છે? તો એ છે સ્વાધ્યાય પદ્ધતિ. નેલ્સન એલ બોસિંગના મતે સ્વાધ્યાય એટલે? ઓપ્શન બી, જે એકમ ભણાવવાનો છે તેની ઓળખ અને સ્વીકાર રૂપે અપાતી શૈક્ષણિક પ્રવૃત્તિ. સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થીના સ્થાન બાબતે કયું વિધાન સાચું છે? ઓપ્શન સી, શિક્ષકનું મહત્વ ઘટે છે અને વિદ્યાર્થીનું મહત્વ વધે છે. સ્વાધ્યાય પદ્ધતિનો એક મોટો ફાયદો કયો છે? તો આમાં પણ આપેલ તમામ ફુરસદના સમયનો ઉપયોગ થાય છે, સંદર્ભ સાહિત્યના વાંચનની ટેવ વિકસે છે અને વિદ્યાર્થી સ્વાવલંબી બને છે. સ્વાધ્યાય પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્યોનો વિકાસ થાય છે? તો તારણ શક્તિ અને માહિતીનું અર્થઘટન થાય છે. જો સ્વાધ્યાયના પ્રશ્નો વ્યક્તિગત તફાવતો ધ્યાનમાં લીધા વિના તૈયાર કરાય તો શું થાય? તો સ્વાધ્યાય વધુ પડતું બોજરૂપ લાગે. સ્વાધ્યાયના પ્રશ્નોનું બંધારણ કેવું હોવું જોઈએ? તો વ્યાકરણની દ્રષ્ટિએ સ્પષ્ટ, ટૂંકા અને સચોટ હોવા જોઈએ. શિક્ષકે સ્વાધ્યાય પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો આમાં પણ ઓપ્શન ડી, આપેલ તમામ પરિસ્થિતિમાં. જ્યારે શિક્ષક ગેરહાજર હોય ત્યારે કરવો જોઈએ, પુનરાવર્તન કાર્ય માટે, અથવા તો નાની રજા કે વેકેશન દરમિયાન. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય તૈયાર કરતી વખતે કઈ બાબતની ખાસ નોંધ લેવી જોઈએ? ઓપ્શન બી, પ્રશ્નોમાં વિવિધતા હોવી જોઈએ. એક જ વિષયને એક કરતાં વધુ શિક્ષકો વર્ગમાં જઈને ભણાવે તે પદ્ધતિને શું કહેવાય? તો એ છે ટીમ ટીચિંગ પદ્ધતિ. ટીમ ટીચિંગ પદ્ધતિનો સૌપ્રથમ પ્રયોગ કયા દેશમાં થયો હતો? ઓપ્શન સી, અમેરિકા. શિક્ષક અને વિદ્યાર્થી સામેલ છે અને શિક્ષણ કાર્ય શિક્ષકોને સોંપવામાં આવે છે કે જેમાં 2 કે તેથી વધારે શિક્ષકોને સંયુક્ત જવાબદારી હોય છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ બી, શેપ્લિન અને ઓલ્ડ્સ. લોપડ અને ડેરેસીના મતે ટીમ ટીચિંગમાં શું અનિવાર્ય છે? ઓપ્શન એ, સહકારથી આયોજન, અધ્યાપન અને મૂલ્યાંકન. ટીમ ટીચિંગનું મુખ્ય લક્ષણ કયું છે? ઓપ્શન બી,
શિક્ષકો એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે. ટીમ ટીચિંગ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શું લાભ થાય છે? તો આપેલ તમામ. કંટાળાનો અનુભવ થતો નથી, નવીન માહિતીની જાણકારી મળે છે અને વિવિધ શિક્ષકોના વિસ્તૃત જ્ઞાનનો લાભ મળે છે. જો શિક્ષકોમાં વ્યક્તિગત તફાવત હોય તો ટીમ ટીચિંગમાં શું મુશ્કેલી પડે છે? ઓપ્શન એ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાય છે અને તેની અસર વર્ગ ઉપર થાય છે. ટીમ ટીચિંગ પદ્ધતિ ક્યારે બિન અસરકારક બની શકે? તેમાં પણ ઓપ્શન ડી આપેલ તમામ. જો પૂર્વ આયોજન ન હોય, યોગ્ય ટાઈમ ટેબલ ન હોય અથવા તો વર્ગમાં વધુ સંખ્યા હોય ત્યારે. ટીમ ટીચિંગ માટે કયા પ્રકારના શિક્ષકની પસંદગી કરવી હિતાવહ છે? ઓપ્શન બી, અનુભવી શિક્ષક. ટીમ ટીચિંગ દરમિયાન કઈ બાબતની ખાસ કાળજી રાખવી પડે છે? તો એ છે વિષયાંતર ન થાય એની. કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ બાજુએથી વિચારવો, તપાસવો કે તેનું વિશ્લેષણ કરવું તે ચર્ચા. આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન એ, વેબસ્ટર. જૂથ ચર્ચા એ કેવા પ્રકારનું ચિંતન છે? તો એ છે સહકારી ચિંતન. જૂથ ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓને ચર્ચા તરફ ઝડપથી કોણ દોરી જાય છે? જૂથ નેતા. જૂથ ચર્ચા પદ્ધતિમાં ચર્ચાની સંકલિત નોંધ તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે? ઓપ્શન સી, રિપોર્ટર. જૂથ ચર્ચા પદ્ધતિથી કયો સામાજિક ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય છે? ઓપ્શન બી, નાગરિકતાની તાલીમ અને સમૂહ જીવનનું ઘડતર. જૂથ ચર્ચા પદ્ધતિના અમલના પગથિયામાં સૌથી પહેલું પગથિયું કયું છે? એ છે એકમ પસંદગી. જૂથ ચર્ચા પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કયું વલણ કેળવાય છે? બી, લોકશાહી વલણ. જૂથ ચર્ચા પદ્ધતિનો ગેરફાયદો કયો છે? તો એ છે ઓપ્શન બી, સમગ્ર અભ્યાસક્રમને યોગ્ય ન્યાય આપી શકાતો નથી. જૂથ ચર્ચા પદ્ધતિની સફળતા કોની કુશળતા પર સૌથી વધુ આધાર રાખે છે? તો એ છે જૂથ નેતા અને શિક્ષક. કઈ કક્ષાના વિદ્યાર્થીઓ માટે જૂથ ચર્ચા પદ્ધતિ અનુકૂળ નથી? તો એ છે નાની વયના વિદ્યાર્થીઓ માટે, એટલે કે નીચલા ધોરણ માટે. શિક્ષણની કઈ પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલતી આવતી અને સહેલામાં સહેલી રીત છે? તો એ છે બી, વ્યાખ્યાન પદ્ધતિ. પ્રવચન એટલે ક્રમબદ્ધ ઘટનાઓનું વર્ણન. આ વ્યાખ્યા કોની છે? તો એ છે ગ્રીન અને બર્ચે. પ્રવચન પદ્ધતિ કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે? સંપૂર્ણ શિક્ષક કેન્દ્રી. વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા મુખ્યત્વે કઈ ઇન્દ્રિયનો ઉપયોગ કરે છે? ઓપ્શન બી, કાન. પ્રવચન પદ્ધતિનો એક મોટો ફાયદો કયો છે? ઓપ્શન એ, ઓછા સમયમાં વધુ માહિતીની રજૂઆત થઈ શકે છે. પ્રવચન પદ્ધતિ કઈ કક્ષાના વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ છે? તો ઉપલી કક્ષાના વિદ્યાર્થીઓ માટે. પ્રવચન પદ્ધતિથી મુખ્ય મર્યાદા કઈ છે? તો એ છે ઓપ્શન બી, કે તે એક માર્ગીય શિક્ષણ પદ્ધતિ છે, એટલે કે વન વે પ્રોસેસ. પ્રવચન પદ્ધતિમાં કયા સિદ્ધાંતને કોઈ સ્થાન નથી? તો એ છે ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રવચન પદ્ધતિને સફળ અને અસરકારક બનાવવા શિક્ષકે શું કરવું જોઈએ? તો ઓપ્શન બી, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ અને વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી કરવી. જો શિક્ષકનું પ્રવચન કંટાળાજનક હોય તો વર્ગમાં કઈ સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે? તો એ છે ગેરશિસ્ત અને નિરુત્સાહ. નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે? ઓપ્શન સી, વ્યાખ્યાન પદ્ધતિ. કઈ પદ્ધતિમાં જ્ઞાનનું સાતત્ય જળવાતું નથી એવી મર્યાદા જોવા મળે છે? ઓપ્શન બી, પ્રોજેક્ટ પદ્ધતિ. વિવિધતામાં એકતા જેવા
અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક બની શકે? તે છે નાટ્યીકરણ પદ્ધતિ. ઐતિહાસિક સિક્કાઓ, ટિકિટો અને માહિતી ખાતાની પુસ્તિકાઓનો ઉપયોગ કઈ પદ્ધતિ સાથે સીધો જોડાયેલો છે? તો એ છે આધાર પદ્ધતિ. આપત્તિ વ્યવસ્થાપન એકમની શરૂઆત પૂર કે ભૂકંપના દ્રશ્ય કે પ્રસંગ ભજવીને કરવામાં આવે તો તે કઈ પદ્ધતિનો પ્રારંભિક ઉપયોગ છે? તો એ છે નાટ્યીકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિના સોપાનોમાં ચર્ચા સભા, જૂથ અહેવાલ અને હસ્તલિખિત અંકનો અનુકાર્ય તરીકે સમાવેશ થાય છે? તો એ છે પ્રવાસ પદ્ધતિ. પ્રવાસ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ દ્વારા ફોટોગ્રાફી કરવાથી અને નમૂના ભેગા કરવાથી કઈ વૃત્તિ કેળવાય છે? ઓપ્શન બી, સંગ્રહ કરવાનો શોખ. જો શિક્ષક વર્ગમાં કોઈ એક વિષયના તમામ સાધનો, ચાર્ટ, નકશા એક જ જગ્યા સુંદર રીતે ગોઠવીને વિદ્યાર્થીઓને નિહાળવા કહે તો તે કઈ પદ્ધતિ છે? તો એ છે પ્રદર્શન પદ્ધતિ. પ્રદર્શન પદ્ધતિમાં નિરીક્ષણ પછી કયું પગથિયું અગત્યનું છે? ઓપ્શન બી, માહિતીલક્ષી પ્રશ્નાવલીના માર્ગદર્શનથી ચર્ચા અને મૂલ્યાંકન. શાળામાં આયાત કરેલો વાસ્તવિક જીવનનો એક નાનકડો ભાગ. આ કથન કઈ પદ્ધતિ માટે છે? બી, પ્રોજેક્ટ પદ્ધતિ. કઈ પદ્ધતિમાં રચનાત્મક અને સર્જનાત્મક પ્રયત્નોનો વિશેષ સમન્વય જોવા મળે છે? તો એ છે પ્રોજેક્ટ પદ્ધતિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કઈ શિસ્ત આવે છે? તો એ છે સ્વયં શિસ્ત. જીવનચરિત્ર પદ્ધતિમાં બાળકમાં હીરો વર્શિપની ભાવના કઈ કક્ષાએ પ્રબળ હોય છે? તો એ છે ઓપ્શન બી, ધોરણ 5 થી 8માં. શિક્ષકે જીવનચરિત્ર પદ્ધતિમાં શું ન કરવું જોઈએ? તો ઓપ્શન સી, અંધશ્રદ્ધા પ્રેરે એવી અતિશયોક્તિભરી વ્યક્તિ પૂજા ન કરવી જોઈએ. શિક્ષકની ગેરહાજરીમાં કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે? એ છે ઓપ્શન બી, સ્વાધ્યાય પદ્ધતિ. ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓનો તફાવત વિદ્યાર્થીઓ જાતે સંદર્ભ પુસ્તકમાંથી શોધીને નોંધે તો તે કઈ પદ્ધતિનો વર્ગખંડ વિનિયોગ છે? તો એ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિષયની પસંદગી વખતે શિક્ષકે શું ધ્યાન રાખવું જોઈએ? ઓપ્શન બી, વિષય વિદ્યાર્થીની વાસ્તવિક જરૂરિયાતમાંથી ઉદ્ભવવો જોઈએ. સ્વાધ્યાય પદ્ધતિમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ? તો પ્રશ્નો વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં રાખી સરળ, મધ્યમ અને કઠિન સ્તરના હોવા જોઈએ. કઈ પદ્ધતિને બાળ કેન્દ્રી પદ્ધતિ કહી શકાય? તો એ છે નાટ્યીકરણ પદ્ધતિ. લોકશાહી વલણ અને નેતાગીરીના ગુણો વિકસાવવા માટે કઈ પદ્ધતિઓ વિશેષ અનુકૂળ છે? તો એ પ્રોજેક્ટ પદ્ધતિ અને જૂથ ચર્ચા પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો પૈકી કયા સોપાનમાં વિદ્યાર્થીઓ માહિતી એકઠી કરે છે, મુલાકાત લે છે અને નમૂના સંગ્રહ કરે છે? તો એ છે ઓપ્શન બી, અમલ. કથન ચર્ચા પદ્ધતિ કોના મિશ્રણથી બનેલી છે? ઓપ્શન બી, પ્રવચન અને ચર્ચા. પ્રદર્શન પદ્ધતિમાં કયું લક્ષણ અગત્યનું છે? ઓપ્શન બી, સુંદર રજૂઆત અને સુશોભન. પ્રવાસ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ દ્વારા શું તૈયાર કરવામાં આવે છે? ઓપ્શન ડી, આપેલ તમામ. જૂથ રિપોર્ટ, મુલાકાત નોંધ અને ફોટોગ્રાફ્સનું આલ્બમ તૈયાર કરવામાં આવે છે. આધાર પદ્ધતિનો ઉપયોગ મોટે ભાગે કયા વિષયના શિક્ષણ માટે થાય છે? ઓપ્શન સી, સામાજિક વિજ્ઞાન અથવા તો ઇતિહાસ. ગ્રાહક જાગૃતિ માટે ભેળસેળ કેવી રીતે થાય છે એ જાણવા કઈ પદ્ધતિનો વિનિયોગ સૌથી સચોટ નીવડે? પ્રોજેક્ટ,
પદ્ધતિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? તો એ છે નિરીક્ષણ કરી જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવું. ટીમ ટીચિંગમાં કાર્યનું વિભાજન કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ, શિક્ષકો વચ્ચે એમના જ્ઞાન અને કુશળતા મુજબ વિભાજન થાય છે. તાજમહેલ, લાલ કિલ્લો, રાણીની વાવ વગેરે ભણાવવા માટે કઈ પદ્ધતિ સૌથી જીવંત જ્ઞાન આપે? તો એ છે પ્રવાસ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિમાં જ્ઞાન મેળવવા અન્ય માધ્યમોનો ઉપયોગ કરતા શીખે છે. આમાં કયા માધ્યમો આવે છે? ઓપ્શન એ, પુસ્તકાલય, વર્તમાનપત્રો અને મુલાકાતો. જૂથ ચર્ચામાં ચર્ચાની સામાન્ય આછી પાતળી રૂપરેખા કોણ આપે છે? ઓપ્શન બી, જૂથ નેતા. કઈ પદ્ધતિમાં ગોખણપટ્ટીનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે? ઓપ્શન સી, પ્રોજેક્ટ પદ્ધતિ. આધાર પદ્ધતિમાં ચલણી સિક્કા, મૂર્તિઓ, શસ્ત્રોનો ઉપયોગ કયા પ્રકારના આધાર તરીકે થાય છે? અલેખિત આધાર. વાંચન, ચિત્રકામ, નિરીક્ષણ, નમૂના સંગ્રહ અને પ્રદર્શન ભરવું વગેરે પ્રવૃત્તિઓ કઈ શિક્ષણ પદ્ધતિના અમલ દરમિયાન થાય છે? ઓપ્શન સી, પ્રોજેક્ટ પદ્ધતિ. જીવન ચરિત્ર પદ્ધતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એ છે ઓપ્શન સી, કે તે નીચલા ધોરણ માટે શ્રેષ્ઠ છે. પ્રદર્શન પદ્ધતિનો વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે માહિતીલક્ષી પ્રશ્નાવલી કોને આપવામાં આવે છે? ઓપ્શન સી, વિદ્યાર્થીઓને. રમતગમતનું મેદાન, લાઇબ્રેરી કે સ્થાનિક સંસ્થાઓની મુલાકાત એ કઈ પદ્ધતિના અભ્યાસ અનુભવોનો હિસ્સો હોઈ શકે? ઓપ્શન બી, પ્રોજેક્ટ પદ્ધતિનો. સ્વાધ્યાય પદ્ધતિના પ્રશ્નો તૈયાર કરવા એ કેવી પ્રક્રિયા છે? ઓપ્શન બી, પૂર્વ આયોજિત અને કુશળતા માંગી લે એવી. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષક પાસે કઈ સામગ્રી હોવી જરૂરી છે, આવશ્યક છે? તો એમાં પણ આપેલ તમામ સંદર્ભ પુસ્તકો હોવા જોઈએ, શૈક્ષણિક સાધનો અને નકશા હોવા જોઈએ અને સ્વાધ્યાયના પ્રશ્નોની યાદી હોવી જોઈએ. ટીમ ટીચિંગમાં યોગ્ય ટાઈમટેબલ ન હોય તો શું થાય? તો ઓપ્શન એ, પદ્ધતિ બિન અસરકારક બને. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સહકારી ચિંતન દ્વારા સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે? ઓપ્શન એ, જૂથ ચર્ચા પદ્ધતિ. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં સમય, શક્તિ અને ધનનો સૌથી વધુ બગાડ થવાની શક્યતા રહેલી છે, જેને મર્યાદા પણ કહી શકાય? તો એ છે નાટ્યીકરણ પદ્ધતિ. પ્રવાસ પદ્ધતિમાં બસમાં બેસવાની વ્યવસ્થા, રૂટ અને રાત્રિ રોકાણની માહિતી કયા તબક્કે નક્કી થાય છે? ઓપ્શન સી, પ્રવાસની પૂર્વ તૈયારીમાં. આધાર પદ્ધતિની સફળતા માટે કઈ શરત અગત્યની છે? ઓપ્શન બી, પ્રામાણિક અને સાચી માહિતી એકઠી કરવી. વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષકની રજૂઆત કેવી હોવી જોઈએ? તો હાવભાવ સાથે અને આરોહ અવરોહ યુક્ત. જૂથ અધ્યાપન માટે નીચેનામાંથી કઈ શરત અનિવાર્ય છે? ઓપ્શન બી, શિક્ષકો વચ્ચે પરસ્પર સહકાર અને સંકલન. કોઈ પણ ઐતિહાસિક વ્યક્તિની ભૂમિકા પસંદ કરીને ઐતિહાસિક પ્રસંગની નાની નાટિકાઓ ભજવવી એટલે? ઓપ્શન સી, નાટ્યીકરણ. પ્રોજેક્ટ પદ્ધતિનું અંતિમ સોપાન સામાન્ય રીતે કયું હોય છે? ઓપ્શન બી, જૂથ અહેવાલ અને મૂલ્યાંકન. સામાજિક વિજ્ઞાનમાં માનવ વિકાસ એકમ ભણાવવા માટે 4 શિક્ષકો પોતાના અલગ અલગ મુદ્દાઓ ક્રમશઃ એક જ વર્ગમાં રજૂ કરે તે શેનું ઉદાહરણ છે? ઓપ્શન બી, જૂથ અધ્યાપન પદ્ધતિ. કઈ પદ્ધતિમાં મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થતો નથી એવી સ્પષ્ટ મર્યાદા રહેલી છે? તો એ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, કે જેમાં વિદ્યાર્થી માત્ર લખે છે. સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષક દ્વારા અપાતા કાર્યનું સ્વરૂપ કેવું હોય છે? ઓપ્શન બી, હેતુ કેન્દ્રી અને માનસિક કાર્ય માટેની પ્રવૃત્તિ.
પ્રોજેક્ટ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કયું મૂલ્ય વિકસતું નથી? ઓપ્શન સી અસહિષ્ણુતા. પ્રદર્શન પદ્ધતિ માટે શાળામાં કઈ ભૌતિક સગવડ આવશ્યક છે? ઓપ્શન બી પ્રદર્શન ખંડ અથવા સંગ્રહ સ્થાન ખંડ. કઈ પદ્ધતિમાં વધુ સંખ્યાવાળા વર્ગમાં નિયંત્રણનું કાર્ય મુશ્કેલ બને છે? ઓપ્શન બી પ્રવાસ પદ્ધતિ. જેમાં વધુ સંખ્યા હોય તો કંટ્રોલની કે શિસ્તની સમસ્યા બની શકે છે. જીવન ચરિત્ર પદ્ધતિ માટે મહાપુરુષના જીવન પ્રસંગોની રજૂઆત કયા ક્રમમાં થવી જોઈએ? તો એ છે કાળક્રમ પ્રમાણે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિના આયોજન માટે શિક્ષક પાસે શું પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ? તો એ છે સમય અને સંદર્ભ પુસ્તકો. જૂથ ચર્ચા પદ્ધતિની સફળતા માટે કઈ પૂર્વ શરત અગત્યની છે? વિદ્યાર્થીઓની માનસિક તૈયારી. ગોખણપટ્ટીમાંથી મુક્ત એવી પદ્ધતિ કઈ છે જેમાં વિદ્યાર્થીઓ જાતે માહિતી શોધવા જાય છે? તો એ છે ઓપ્શન સી પ્રોજેક્ટ પદ્ધતિ. આધાર પદ્ધતિમાં કઈ બાબત શિક્ષક માટે મુશ્કેલ રૂપ છે? તો એ છે મૂળ માહિતી એટલે કે આધાર સામગ્રી પ્રાપ્ત કરવી અને અર્થઘટન કરવું. કથન ચર્ચા પદ્ધતિનો એક મોટો ફાયદો એ છે ઓપ્શન બી અઘરા મુદ્દાઓની સ્પષ્ટતા આસાનીથી કરાવી શકાય છે. પ્રવાસ પદ્ધતિના કયા સોપાનમાં વિદ્યાર્થીઓ ક્વિઝ, નિબંધ લેખન કે નકશાપૂર્તિ જેવી સ્પર્ધામાં ભાગ લે છે? તો એ છે પ્રવાસનું અનુકાર્ય. પ્રદર્શન પદ્ધતિમાં વિદ્યાર્થીઓને શું કરવાની તક મળે છે? ઓપ્શન બી પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ કરી અને નોંધ કરવાની. સ્વાધ્યાય પદ્ધતિ માટે કયું વિધાન અસત્ય છે, મતલબ કે ખોટું છે? તો એ છે ઓપ્શન સી તેમાં શિક્ષકને સતત બોલવાની જરૂર રહે છે. કઈ પદ્ધતિમાં શિક્ષક, વિદ્યાર્થી અને વિષય વસ્તુ ત્રણેય સક્રિય રીતે જોડાયેલા રહે છે? એ છે ઓપ્શન બી નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. સામાજિક વિજ્ઞાન શિક્ષણની તમામ પદ્ધતિઓનું મુખ્ય અને અંતિમ ઉદ્દેશ્ય શું હોય છે? ઓપ્શન સી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને વિષય વસ્તુની ઊંડી સમજ કેળવવી. તો મિત્રો, આ જ પ્રકારના પદ્ધતિના વધુ વિડીયો કે શૈક્ષણિક વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો. તમારી પાસે બસ આટલી જ અપેક્ષા છે. ફરી મળીએ નવા વિડીયો સાથે.